વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 એના અંતિમ ભાગમાં હું રાજેન્દ્ર પડિયાર અને યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આનું અંતિમ ભાગ છે જેની અંદર આપણે લગભગ 2 મુખ્ય પ્રશ્નો છે અને બાકીના હેતુલક્ષી પ્રશ્નો થોડા વધારે પૂછાય એવા છે, એની ચર્ચા કરીશું. આપણે અગાઉ જે વાત કરી હતી સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના, એની આખી પ્રક્રિયા, હવે એના અંગો. તો ટોટલ 6 અંગો છે. 1 સામાન્ય સભા, 2 સલામતી સમિતિ, 3 આર્થિક અને સામાજિક સમિતિ, 4 વાલી સમિતિ, 5 આંતરરાષ્ટ્રીય અદાલત અને 6 સચિવાલય. એમાંથી ખાસ વિકલ્પ આપ યાદ રાખજો કે માત્ર આ 6 અંગમાંથી આંતરરાષ્ટ્રીય અદાલત એ નેધરલેન્ડના હેગ શહેરમાં છે, બાકીની તમામ કચેરીઓ અમેરિકાના ન્યૂયોર્કમાં છે. એટલે આપણે યાદ રાખવાનું માત્ર એક આ અલગ પડે છે જે હેગ શહેરમાં છે, બાકી આ 5 છે અંગો એની તમામની કચેરી અમેરિકાના ન્યૂયોર્કમાં છે. એટલે હેતુલક્ષી સવાલ યાદ રાખવામાં આપને સરળતા રહેશે. તમારા મુખ્ય પૂછાય એવા જે 2 સવાલો છે એમાંનો પહેલો સવાલ કે સામાન્ય સભા અને તેના કાર્યો. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ, આ વિકલ્પમાં યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું? તો એ સામાન્ય સભા. કારણ કે બધા દેશો એમાં સભ્ય હોય એટલે એ સૌથી મોટું અંગ બનશે. બધા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ એમાં હોય જ. દરેક દેશ વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ ત્યાં મોકલી શકે છે, પરંતુ જ્યારે મતદાન કરવાના થાય એ વખતે માત્ર એક જ મત ગણવામાં આવે છે. આ હેતુલક્ષીમાં પૂછવાની શક્યતાઓ છે, આપે ધ્યાન રાખવાનું છે. એના કાર્યો પૂછાય તો 4 કાર્યો તમારે લખવાના છે, જેમાં પહેલું છે આંતરરાષ્ટ્રીય સંબંધો. વિશ્વના કોઈ પણ દેશો વચ્ચેના સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચન કે ભલામણો કરવાની સત્તા આ સામાન્ય સભા પાસે છે. અહીંયા તમારી સમક્ષ એનું ચિત્ર પણ આપેલું છે, જે સામાન્ય સભાનું વડું મથક ન્યૂયોર્કમાં છે એની સભાનું છે. બીજું એનું કાર્ય છે, એના મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરે છે. સામાન્ય સભા એને મંજૂર કરે છે અને તેના ખર્ચની રકમની ફાળવણી કરે છે. જેમ આપણા દેશમાં ફેબ્રુઆરીમાં દર વર્ષે બજેટ બહાર પાડે છે અને લોકસભા એને મંજૂર કરે છે, એવી રીતે અહીંયા સામાન્ય સભા મંજૂર કરે છે. રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિશસ્ત્રીકરણ કે સાંપ્રત એટલે વર્તમાન આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસ કરે છે. એટલે કે આ સંસ્થા દરેક દેશનો કઈ રીતે આર્થિક વિકાસ થાય, દરેક દેશની અંદર માનવ અધિકારો જે 1948માં જાહેર કરવામાં આવ્યા એની જાળવણી થાય, દરેક દેશ શસ્ત્રો ન વિકસાવે અને કોઈ પણ સાંપ્રત એટલે વર્તમાન સમસ્યા કોરોના જેવી હોય તો એનું નિરાકરણ કઈ રીતે લાવે એ માટેના પ્રયાસો કરે છે. તેનો દરેક નિર્ણય સાદી નહીં પરંતુ 2/3 ભાગના સભ્યોની બહુમતીથી લેવામાં આવે છે. ઓકે મિત્રો, તો અહીંયા તમને ચોક્કસ ખબર પડી ગઈ હશે કે આપણે કયા કાર્યો લખવાના છે. પહેલું સલાહ, સૂચન, ચર્ચા કરવાનું છે. અંદાજપત્ર રજૂ કરી અને મંજૂર કરાવવાનું છે. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે અને બહુમતીથી નિર્ણય લેવાનો છે. આ 4 કાર્યો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જે વધારે પૂછાય એવો છે એ છે વીટો એટલે શું, અથવા વીટો પાવર એટલે શું. ચર્ચા આપણે બધી કરીશું અને પછી આપણા મુખ્ય જે વીટો પ્રશ્ન છે, વીટો અથવા નિષેધાધિકાર એટલે શું, આ 2 માર્ક્સમાં ગુણમાં વધારે પૂછાય. પહેલાં તો સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ એટલે સામાન્ય સભા, એવી રીતે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ પૂછાય તો એ છે સલામતી સમિતિ. મહત્ત્વનું કેમ? તો ખરેખર સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના જ શાંતિ અને સલામતી માટે કરવામાં આવી છે અને માટે આ તેનું મહત્ત્વનું અંગ છે. તેમાં 5 કાયમી સભ્યો છે, આપેલા છે નામ: અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. કાયમીનો મતલબ છે આ બદલાતા નથી. 10 બિનકાયમી સભ્યો છે,
જે બદલાતા રહે છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટેનો પ્રશ્ન હોય તો આ સંસ્થા એના માટે રચાઈ છે, એટલે એની વિશાળ સત્તાઓ એને આપવામાં આવી છે. બે કે તેથી વધારે રાષ્ટ્ર વચ્ચે કોઈ ઝઘડો થયો હોય તો એનો ઉકેલ લાવવાની, વાટાઘાટો એટલે મધ્યસ્થ, તપાસ અને શાંતિમય રીતે એ પ્રશ્નનું નિરાકરણ લાવવાનો આ સંસ્થા પ્રયત્ન કરે છે. હવે અહીંથી તમારો પ્રશ્નનો જવાબ શરૂ થશે કે વીટો એટલે શું. તો આપણે એના જવાબમાં લખવાનું છે કે જ્યારે કોઈ પણ આંતરરાષ્ટ્રીય બાબતમાં નિર્ણય લેવાનો હોય ત્યારે આ 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય, એટલે કે નકારાત્મક હોય, તો એ બાબત પર નિર્ણય લઈ ન શકાય. આવા 5 કાયમી સભ્યોને આપેલો આ વિશિષ્ટ અધિકારને વીટો પાવર અથવા નિષેધાધિકાર કહેવાય છે. એકવાર સમજાવું છું. જનરલી રીતે નિર્ણય લેવા માટે મોટે ભાગે વિશ્વમાં કાં તો સાદી બહુમતી અથવા 2/3 બહુમતીની જરૂર પડે, પરંતુ 5 સભ્યો એટલે 100% બહુમતી. એટલે અહીંયા 5 સભ્યો મતદાન એક તરફ કરે તો જ એ નિર્ણય લઈ શકાય. એ 5માંથી એક સભ્ય પણ નિર્ણય વિરુદ્ધમાં કરે તો એ નિર્ણય ન લઈ શકાય. અને આ વિશિષ્ટ અધિકાર માત્ર વિશ્વમાં આ 5 જ દેશોને મળ્યો છે, માટે એ વિશિષ્ટ અધિકારને વીટો પાવર અથવા નિષેધાધિકાર કહેવાય છે. અને આનો સૌથી વધારે ઉપયોગ એ રશિયાએ કરે છે. તો 2 પ્રશ્નો તમારી સમક્ષ આવી ગયા છે. બંને ખૂબ સારા પ્રશ્નો છે. એક સામાન્ય સભાના કાર્યો અને બીજું વીટો પાવર. હવે જે ચર્ચા આવશે એ લગભગ હેતુલક્ષી પ્રશ્નો રિલેટેડ આવશે. ત્રીજી સમિતિ છે એની આર્થિક અને સામાજિક સમિતિ, જેમાં હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો એમાં છે 54 સભ્ય દેશો. એને ઇકોસોક એટલા માટે કહેવાય, ઇકો એટલે ઇકોનોમિક ને સોક એટલે સોશિયલી. એના 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. ધર્મ, જાતિ, પ્રદેશના ભેદભાવ વગર જીવન ધોરણ ઊંચું લાવવું એ માટે પ્રયત્નશીલ રહે છે. અને આની કેટલીક પેટા સંસ્થાઓ છે, જેમાં પહેલી છે WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા, જે અત્યારે કોરોના જેવી મહામારીમાં વિશ્વના માનવીઓના સ્વાસ્થ્ય સુધારવા માટે કાર્ય કરે છે. IMF એટલે ઇન્ટરનેશનલ મની ફંડ, આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ એટલે નાણાકીય સ્થિરતા. કોઈ ગરીબ દેશ હોય તો એને ધનિક દેશ પાસેથી નાણાં લઈ અને એ દેશને ઉપર લાવવા માટેનો પ્રયત્ન કરે છે. FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. ખેતરોમાં કઈ રીતે પેદાશો, જંગલો અને માછલીઓનું ઉત્પાદન કઈ રીતે વધે, જેથી કરીને લોકોમાં પોષણનું સ્તર સુધરે. કારણ કે વિશ્વના ઘણા ગરીબ દેશોના બાળકો અથવા લોકો અથવા ખાસ કરીને સ્ત્રીઓ એ કુપોષિત હોય છે. કારણ કે એમને ખેત પેદાશો ન હોવાથી પૂરતું ખાવાનું નથી મળતું, કાં તો જંગલ પેદાશો એટલી બધી નથી થતી, કાં તો કેટલાક માછલી ઉપર નભનારા લોકો પણ માછલીઓ નથી મેળવી શકતા. એટલા માટે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા. ખાસ કરીને મજૂરોનું જે શોષણ થતું હતું એને હક અને ન્યાય અપાવવા માટે આ સંસ્થાની રચના થઈ છે. યુનિસેફ, ઇન્ટરનેશનલ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ કહેવાય છે. બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ, એટલે કે વિશ્વના જે બાળકો છે, કારણ કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે, એટલે એનું સ્વાસ્થ્ય સુધરે, એને પૌષ્ટિક ખોરાક મળી રહે, સારું શિક્ષણ મળી રહે, આ માટેની તમામ પ્રવૃત્તિઓ વિશ્વ લેવલે કરવામાં આવે છે અને એ સંભાળે છે યુનિસેફ. યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. દરેકના શબ્દ ઉપરથી તમે એને સારી રીતે ઓળખી શકશો. શૈક્ષણિક એટલે નિરક્ષરતાનું નિવારણ થાય, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું આવે, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્ર વચ્ચે સહકાર વધારવાનું કાર્ય આ યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આ જે એની પેટા સંસ્થાઓ છે સામાજિક અને આર્થિક સમિતિની, એના કોઈ પણ શબ્દને તમે પકડશો, દાખલા તરીકે એક ઉદાહરણ આપું, ILO, તો એલનો મતલબ થાય છે લેબર એટલે મજૂરો માટે, તો એના ઉપરથી પણ તમે એનું વાક્ય લખી શકો છો.
ત્યારબાદ એના 3 અંગો છે, જેમાં એક વાલીપણા સમિતિ. વાલીપણા સમિતિ એટલે શું? તો તમે કોઈના આશ્રયમાં રહીને અભ્યાસ કરતા હોય, ભગવાન ન કરે અને કોઈના માતા પિતા ગુજરી ગયા હોય, તો એ કોઈ પેરેન્ટ્સના સહારે, આમ તો માતા પિતાને પણ વાલી જ કહેવામાં આવે છે, પણ વાલી એ કોમન શબ્દ છે. એકલા માતા પિતા નહીં, પણ પોતાના પાલન પોષણ કરનાર કોઈ પણ વ્યક્તિ, જેને વાલી કહેવાય. એવી રીતે આ સંસ્થા એટલા માટે બનાવવામાં આવી કારણ કે બીજા વિશ્વયુદ્ધની અંદર ઘણા બધા રાષ્ટ્રો પરાજિત થયા હતા અને એમની આર્થિક કે અન્ય હાલત ખૂબ ખરાબ થઈ હતી. એટલે સામાજિક, આર્થિક અને રાજકીય રીતે આ દેશોનો વિકાસ થાય તે માટે એક વાલીની જેમ આ દેશોનો ઉછેર કરવા માટે જે સંસ્થા રચાઈ એનું નામ આપ્યું છે વાલી સમિતિ, જેમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો છે. સામાન્ય સભા પસંદ કરે તે દેશના પ્રતિનિધિઓ એમાં હોય છે અને ધીરે ધીરે એમના વિકાસ માટેનો પ્રયત્ન આ સભ્ય દેશો અને એના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. એટલે કે જેવી રીતે આપણે વાત કરી કે ખાસ કરીને વાલી શબ્દ ક્યાં વધારે મહત્ત્વનો છે, તો જે બાળક માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યું હોય એનો એક વાલી સારી રીતે ઉછેર કરે, એમ આ જે દેશો છે જે ખૂબ જ આર્થિક રીતે ખુવાર થઈ ગયા હતા, એમનો વિકાસ થઈ શકે સામાજિક, આર્થિક અને રાજકીય, તે માટે આ સંસ્થાની રચના કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય અદાલત. શરૂઆતની લાઇનમાં 3 વિકલ્પો છે, પહેલાં જોઈ લઈએ. એક શહેરમાં છે, 15 ન્યાયમૂર્તિ છે અને 9 વર્ષ માટે એને નિયુક્ત કરવામાં આવે છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલતનું જેટલું મહત્ત્વ આપણા દેશમાં છે, એટલું જ મહત્ત્વ વિશ્વમાં આ ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલતનું છે. જેવી રીતે 2 રાજ્ય વચ્ચેના ઝઘડાનું નિવારણ આપણા દેશની સર્વોચ્ચ અદાલત લાવે છે, એવી રીતે 2 રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનો નિકાલ આ ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત લાવે છે. રાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ અદાલત એને ચુકાદો આપે છે, માન્ય રાખવાનું હોય છે દેશે, અને ક્યારેક જરૂર પડે તો કાયદાકીય સલાહ આપવાનું કાર્ય પણ આ અદાલત કરે છે. એટલે કે વૈશ્વિક લેવલે બહુ મોટી એવી ઘટના હોય કે એ પ્રકારની બાબત હોય, વિવાદ હોય, તો અહીંયા બેઠેલા ન્યાયમૂર્તિ એ વૈશ્વિક ન્યાયમૂર્તિઓ જે વિદ્વાન હોય છે, એટલે એ સલાહ આપવા માટેનું કાર્ય પણ કરે છે. સચિવાલય એક વહીવટી કચેરી છે મિત્રો. સંયુક્ત રાષ્ટ્રોના સામાન્ય સભાના વડા એટલે મહામંત્રી, અને એ મહામંત્રીની કચેરી એટલે સચિવાલય. જેવી રીતે ગુજરાતમાં ગાંધીનગરમાં સચિવાલય છે, તો સચિવાલયનો મતલબ શું? તે અલગ અલગ વિભાગની કચેરીઓ હોય, જેમ મહેસૂલ વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય, કૃષિ વિભાગ હોય, એવી રીતે અહીંયા પણ અલગ અલગ વિભાગો છે. જેમ કે સામાન્ય સભાના મહામંત્રીની એ મુખ્ય છે નિર્ણય કરવા માટે, એટલે એ ત્યાં બેસે છે. ત્યારબાદ એટલે કે એમની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે. એ મહામંત્રીને મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાતો આ બધા ત્યાં હોય છે. એટલે બધાની ઓફિસ ત્યાં હોય છે, એક અલગ ઓફિસ. દાખલા તરીકે જેમ આપણા ત્યાં દિલ્હીની સરકાર છે, તો એ દિલ્હીમાં સચિવાલય છે. ગાંધીનગરમાં આપણી સરકાર છે, તો ગાંધીનગરમાં સચિવાલય છે. તો દરેક મંત્રીઓની એક અલગ અલગ કેબિન હોય છે, એમની પર્સનલ રૂમ હોય છે. એવી રીતે અહીંયા એને મદદ કરવા માટે મહામંત્રી એકલા આખા વિશ્વનું હેન્ડલિંગ ન કરી શકે, માટે એને વ્યવસ્થાપકો આપેલા હોય છે, મંત્રીઓ આપેલા હોય છે. એમની ચેમ્બર અલગ હોય છે, એમને મદદ કરવા માટે હોય. અહીંયા વૈશ્વિક ઝઘડા આવતા હોય છે, તો અલગ અલગ દેશના ભાષા પણ એમાં જરૂરી છે. ભારતમાં દાખલા તરીકે કોઈ વ્યક્તિ ત્યાં ન્યાય માટે જાય, ભારતનો કોઈ ઝઘડો હોય, તો ત્યાંની લેંગ્વેજ બોલનારો વ્યક્તિ પણ હોવો જોઈએ, સ્પેનિશ લેંગ્વેજ બોલનારો હોવો જોઈએ, કે અન્ય જર્મન લેંગ્વેજ બોલનાર વ્યક્તિ પણ ત્યાં હોવા જોઈએ. તો એ ભાષાંતરકારો પણ ત્યાં હોય છે. તેમજ વિશિષ્ટ વૈશ્વિક લેવલે જે નિષ્ણાત કહેવાય એવા લોકોનો પણ ત્યાં સમાવેશ કરવામાં આવે છે. સચિવાલય ન્યૂયોર્કમાં છે. શાંતિ, એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સિદ્ધ થાય તે માટે સંયુક્ત રાષ્ટ્રો ખૂબ જ પ્રયત્ન કરે છે. અને મેં એનું વધારે પડતું મહત્ત્વ તમને બતાવી દીધું છે મિત્રો, કે સંયુક્ત રાષ્ટ્રો કદાચ ન હોત અને બિન જોડાણવાદી દેશોનું જૂથ અસ્તિત્વમાં ન હોત, તો વિશ્વએ લગભગ 1962ની અંદર એક ત્રીજા વિશ્વયુદ્ધનો સામનો કર્યો હતો.
અને એ કેટલું યુદ્ધ ભયાનક હોત એની કલ્પના કરવી મુશ્કેલ છે, જે આગળના ભાગમાં આવશે. કારણ કે 1945 પછી અને ખાસ કરીને 1962 વચ્ચે સૌથી વધારે દેશો શસ્ત્રીકરણની સ્પર્ધામાં જોડાયા હતા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના બાદ. પણ ઘણા બધા કારણો છે કે આ શસ્ત્રોનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અથવા તો નથી થઈ શક્યો, અને વિશ્વમાં શાંતિ સલામતી જળવાઈ રહી છે, એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના જળવાઈ રહી છે. તો એના માટે એના તમામ સભ્ય દેશો ખૂબ સારા પ્રયત્નો કરે છે. પાઠનો થોડી વાત કરી લઈએ તો આપણે ટોટલ લગભગ 6 વિભાગોમાં આની ચર્ચા પૂરી કરી છે. પ્રથમ ભાગથી વાત કરું તો પ્રથમ ભાગની અંદર આપણે ઘટનાઓની વાત કરી. ઇટાલી, એની અંદર ફાંસીવાદ, જર્મનીનો નાઝીવાદ અને જાપાનનો લશ્કરવાદ. આ 3માંથી પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ ખરા. વૈશ્વિક મહામંદીમાંથી મોટે ભાગે હેતુલક્ષી કરવાના છે. એના પછીના ભાગમાં પરિબળો આવ્યા. તો પરિબળોમાંથી 3 પ્રશ્નો, એક રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ અને બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ. વિશ્વયુદ્ધની રૂપરેખાએ ફરજિયાત તમારે કરવાની છે. ત્યારબાદ પરિણામો આવ્યા, જેમાંથી સંભાવના 50-50 છે. એના પછી સંયુક્ત રાષ્ટ્રોની આખી પ્રક્રિયા તમારે ફરજિયાત કરવાની છે. એના પછી આ ભાગની અંદર 2 પ્રશ્નો આવ્યા, એક સામાન્ય સભાના કાર્યો અને બીજો પ્રશ્ન વીટો પાવર એટલે શું. અને એ સિવાય તમામ હેતુલક્ષી સવાલમાં આપ કરી શકો છો. હા, સ્કૂલ પ્રમાણે ક્યાંક એવું પણ કરી શકે કે નીચેની 2 સંસ્થાઓનો પરિચય આપો તો 2 ગુણનો પ્રશ્ન બને. તો એ વખતે તમે એવું ન કહી શકો કે સર તમે નહોતું કહ્યું, પણ એ બનાવવું પડે. નોર્મલ જે બને એ પ્રશ્નોની આપણે તમારી સમક્ષ ચર્ચા કરીએ છીએ. ઓકે મિત્રો, તો અમારા આ ભાગ પસંદ આવ્યા હશે. તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને રિઝલ્ટ બાબતે વિડીયોમાં તમને કહેલું છે એ પ્રમાણે જો બ્લર આવતું હોય તો આપ સેટિંગમાં જઈને કોશિશ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.